નમસ્કાર 3 વાગ્યાના સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરીએ માવઠાને લઈ હવામાન વિભાગની આગાહી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફથી એક સિસ્ટમ સક્રિય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી આગાહી વ્યક્ત કરવામાં આવી સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાપી ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં આગાહી છે 26 એપ્રિલ સુધી તાપમાન યથાવત રહેશે। आज हम बारिश का संभावना बताए हैं। इक्का दुक्का स्थानों में दक्षिण गुजरात की कुछ हिस्सों में और हमारा जो सौराष्ट्र कच्छ की कुछ ज़िले में बारिश होने का संभावना रहेगी। इसमें जो ज़िला आ रहे हैं जो सौराष्ट्र कच्छ में अमरेली और भावनगर और तापी डांग नवसारी वलसाड दमन दादरा नगर हवेली हमारा दक्षिण गुजरात की जो ज़िला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा। उसके आगे 21 से लेकर 26 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान है अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का संभावना रहेगी। मतदानना दिवसे काळझाळ गरमीनी आगाही कराई छे। हवामान विभागे काळझाळ गरमीनी आगाही करी। हवामान निष्णात अंबालाल पटेलनी आगाही 26 एप्रिले गरमी आकरी રહેવાની आगाही 24, 25, 26 एप्रिले आग ओगती गरमीनी आगाही કેટલાક વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। इससे लेकर 26 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। जो उच्चतम तापमान है अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर राइज होने का संभावना रहेगी। और जो तटीय क्षेत्र है हमारा गुजरात की दक्षिण गुजरात की जो तटीय क्षेत्र और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है इसमें डे 5 से लेकर डे 7 तक हॉट एंड ह्यूमिड कंडीशन होने का संभावना रहेगी। इसके कारण है अधिकतम तापमान और जो आर्द्र अवस्था सामान्य से ऊपर होने के कारण इसमें 24, 25, 26 हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है। इसमें डिस्कम्फर्ट कंडीशन रहेगी। तारीख 24-25 થી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 26 થી 28 માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે। કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે। એટલે 26મી તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 27 ને 28 માં પણ આખરી ગરમી પડવાની શક્યતા રહેશે। આ અરસામાં કેટલાક ભાગમાં વાદળો આવવાની શક્યતા રહેશે, ત્યાં ગરમી વધઘટ રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। મહત્વના સમાચાર જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે અને સુનામીની ચેતવણી જારી કરાઈ છે। 3 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી જાહેર કરાઈ છે। આપને જણાવી દઈએ કે ભૂકંપ 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો। આપને જણાવી દઈએ ઈવાતે માટે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં 3 મીટર ઊંચા મોજા ઉછળવાની ચેતવણી અપાઈને લોકોને સાવચેત કરાયા છે। પરિસ્થિતિના કારણે માછીમારો બોટો સમુદ્રથી દૂર સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે। સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ વહીવટીતંત્ર ત્યાંનું સજ્જ બન્યું છે, પરંતુ જે ભૂકંપ આવ્યો છે તેને લઈને સુનામીની ચેતવણી અપાઈ છે। રાજ્યના સમાચાર પર નજર કરીએ। અમદાવાદના પ્રગતિનગર વિસ્તારમાં ઘર બહાર પાર્ક કરેલી કાર પણ હવે સુરક્ષિત નથી। અંદાજે 10 લાખ રૂપિયાની કારની ચોરી થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ, જેના આધારે ચોરોની ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં નારણપુરા પોલીસે ગુનો નોંધ્યો અને વધુ તપાસ હાથ ધરી। આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ ચિંતા વધારી છે। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, આખરે શું ઘટના બની? જી ના વાત કરીએ તો નારણપુરાના પ્રગતિનગર વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં જે ક્રેટા કાર છે તે સોસાયટીની બહાર પાર્ક કરેલી હતી અને કેટલાક લોકો આવીને આ જે ક્રેટા કાર છે તે ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયેલી જોવા મળી રહી છે કે કાર ચાલુ ન થતા ધક્કો મારીને તેને ચાલુ કરીને તેની ચોરી કરવામાં આવી છે। સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ દ્વારા આ મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બિલકુલ, તો નારણપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી। સુરતમાં આપના હવાલા કૌભાંડના આક્ષેપો પર ખુલાસા।
દિલ્હીના હિમાંશુ આહુજાએ મોકલ્યા હતા પૈસા 4 મહિનામાં 1 કરોડ રૂપિયા સુરત મોકલ્યા હતા. સુરતના આકાશ મિશ્રાએ પૈસા રિસીવ કર્યા હતા. શહેરના ભવાનીવડ ખાતે આવેલા અરવિંદ હિરેન નામની આંગણિયા પેઢીમાં આ રૂપિયા આવ્યા હતા. સમગ્ર ઘટનાનો ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પર્દાફાશ કર્યો. પેમેન્ટમાં તો સાહેબ અમારું દિલ્હીથી મેસેજ આવેલો હતો, એ અહીંયા અમે આપી દીધો હતો. 3-4 વખત આપ્યા છે પૈસા, અને આકાશભાઈના નામથી મેસેજ આવતો હતો દિલ્હીથી, એ અમે એમને આપી દીધેલા છે. જે વિગત હતી એ સાહેબ અમે આપી જ દીધી. કોણ આપતો હતો મેસેજ? હિમાંશુ કરીને ત્યાંથી હતી પાર્ટી. અને આ ડ્યુરેશન કેટલું? 4 વખત આવ્યું છે એનું ડ્યુરેશન કેટલું? 15-20 લાખ રૂપિયાની તો એક એન્ટ્રી આવતી હતી. ટોટલ કેટલી એન્ટ્રી થઈ, કેટલા કરોડ? સમથિંગ 80 લાખ 90 જેવું થયું છે. અને દર વખતે કોણ આવતું હતું લેવા? આકાશ પોતે જ આવતો હતો. એ કોણ છે, કઈ પાર્ટી સાથે જોડાયેલા? એ હવે ખ્યાલ નથી. અમારે તો ત્યાંથી જે મેસેજ આવતો તે વેપારી ત્યાં પનીરનો છે એવું કહેવું છે એનું. હવે એ શું કામ કરતો હોય અમને ખ્યાલ ના હોય. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને તમામ રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે, ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જે રીતે પોતાની ગતિ વધારી રહી છે તેને લઈને સક્રિય રાજકીય પાર્ટીઓ થઈ છે. ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચે એક હવાલા કૌભાંડ ઝડપી પાડ્યું છે કે દિલ્હીથી છેલ્લા 4 મહિનામાં 1 કરોડ રૂપિયા સુરત ખાતે આ પાર્ટીના પ્રચાર માટે મોકલવામાં આવ્યાનું એક નેટવર્કનો ભાંડાફોડ કર્યો છે. હિમાંશુ આહુજા નામનો વ્યક્તિ છે કે જે દિલ્હીથી છેલ્લા 4 મહિનાથી પૈસા મોકલતો હતો. સુરતના ભવાનીવડ ખાતે આવેલી અરવિંદ હિરેન નામની આ જે આંગળીયા પેઢી છે એમાં પૈસા આવતા હતા અને આકાશ મિશ્રા પૈસા લેવા આવતો હતો. જો કે આ સમગ્ર ઘટનાની વિગત ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ અહીંયા પહોંચીથી તપાસ કરી હતી, વિગતો મેળવી હતી અને કહી શકાય છે કે આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે. દિલ્હી ખાતે રહેલા આપ પાર્ટીના મોટા નેતાઓ સાથે સંકળાયેલા વ્યક્તિઓ ચૂંટણી પ્રચાર માટે આ ફંડ મોકલતા હતા. જો કે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તમામ વિગતો ભેગી કરી હવે તમામ વિગતો સુરતના આયકર વિભાગને આપી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે કહી શકાય રાજકીય હવાલા કૌભાંડ સુરતથી ચોક્કસપણે સામે આવ્યું છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં આપ પર હવાલા કૌભાંડના આક્ષેપો પર પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી. તેમણે વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ ડરી ગઈ છે, તેથી ચૂંટણી સમય સુધી આવા ષડયંત્રો રચાશે. ભાજપ ખૂબ ડરી ગયું છે, એટલે ભાજપ છે એ આવા ચૂંટણી સુધી આવા ષડયંત્રો ચાલુ રાખશે. તમે જુઓ, અહીંયાથી આમ થયું ને અહીંયાથી આમ થયું ને કોઈ સીસીટીવી આપી દે ને. હું કહેવા માંગુ છું ભાજપને કે આટલા બધાએ તમે પ્રયાસો આમ આદમી પાર્ટીને કચડવા માટે કરો છો, આમ જનતાને કચડવા માટે કરો છો, એટલી જ જો કામગીરી તમે પ્રજાની સેવા કરી હોત, લોકોના કામો કર્યા હોત તો આ દિવસો તમારે જોવા ન પડત. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 ની બેઠક રસપ્રદ બની છે. રાજ્ય સરકાર મંત્રી અને નયનાબા જાડેજાની ભાભી રેબાબા જાડેજાએ કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા બદલ નયનાબાને શુભેચ્છા પાઠવી. સાથે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૂંટણીમાં જીત ભાજપના ઉમેદવારની જ થશે. તો બીજી તરફ કોંગ્રેસ ઉમેદવાર નયનાબા જાડેજાએ નિવેદન આપ્યું કે આ ઓવર કોન્ફિડન્સ બોલે છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે. તો રાજ્ય સરકારના મંત્રી રેબાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. એક તરફ કોંગ્રેસના ઉમેદવારને તેઓને શુભેચ્છા આપી છે, પરંતુ ભાજપનો જ ઉમેદવાર જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. પરંતુ મને વિશ્વાસ છે રાજકોટની જનતા ઉપર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તા ઉપર કે આગામી 26 તારીખે જે પેનલમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને જંગી લીડ સાથે જીતાડી એ ઓવર કોન્ફિડન્સ છે, એ ભવિષ્ય બતાવશે. કારણ કે ઘણા શબ્દો અને વાક્યોના અર્થ બહુ ઘણા સમય પછી ખબર પડે છે, એટલે એ તો સમય જ બતાવશે. ભરૂચના ઝઘડિયામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ચૂંટણી ફંડના નામે ધમકાવવાનો ગંભીર મામલો સામે આવ્યો. કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકર મિતેશ પઢિયારની પોલીસે ધરપકડ કરી. આરોપીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી સિલિકા પ્લાન્ટ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો અને કોન્ટ્રાક્ટરો પાસેથી ચૂંટણી ફંડની માંગણી કરી. પૈસા ન આપતા ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ થયો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બન્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી તપાસ શરૂ કરી.
અને મિતેશ પઢિયાને કસ્ટડીમાં લઈ લીધો, જે બાદ પોલીસે જાહેરમાં આરોપીનું સરઘસ કાઢતા સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો. ગીર સોમનાથના વેરાવળ શહેરના વોર્ડ નંબર 9માં મોડી રાત્રે અચાનક વિરોધના બેનરો લગાવવામાં આવ્યા, જેના કારણે વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો. બેનરોમાં સ્પષ્ટ લખાણ હતું કે સ્થાનિક ઉમેદવાર સિવાય અન્ય બહારના ઉમેદવારોએ આ વિસ્તારમાં પ્રચાર કરવા આવવું નહીં. વેરાવળ રિયોન હાઉસિંગ સોસાયટીના રહીશોએ માંગ કરી હતી કે માત્ર સોસાયટીમાં રહેતા ઉમેદવાર જ આ વિસ્તારમાં પ્રચાર કરી શકે, જ્યારે બહારના ઉમેદવારોને પ્રવેશથી દૂર રાખવામાં આવે. જો કે આ બેનરો કોણે લગાવ્યા અને તેના પાછળનું ચોક્કસ કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ નથી થયું. ગીર સોમનાથના વેરાવળમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળ્યો, જ્યાં ભાલપરા જિલ્લા પંચાયતના આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાયા. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વાવડી ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ખારવા સમાજના અગ્રણી લલિત અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય પરબત સોલંકી સહિત અંદાજે 200 જેટલા આપ કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ચર્ચાઓ તેજ બની. આ ઘટનાના કારણે આમ આદમી પાર્ટીમાં ભંગાણ જેવી સ્થિતિ સર્જાઈ. સમાચારમાં આગળ વધી વડોદરાના વોર્ડ 1માં ત્રિપાંખ્યું જંગ જામ્યું. વોર્ડ 1માં ચૂંટણી જીતવા ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગત ટર્મમાં 4 બેઠકો કોંગ્રેસ પાસે હતી. આ વખતે કોંગ્રેસમાંથી પડતા મુકાયેલા છાણી ગામના હરીશ પટેલ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે હરીશ પટેલના સ્થાને અમીરાવતને ટિકિટ આપતા ત્રિપાંખ્યું જંગ. ભાજપે પણ હરીશ પટેલ સામે છાણીના કૃણાલ પટેલને ટિકિટ આપી છે, ત્યારે ભર તડકામાં ઉમેદવારો ઘરે ઘરે જઈ મતદારોને મત આપવા અપીલ કરી રહ્યા છે. વોર્ડ નંબર 1 એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય. કોંગ્રેસની પેનલ સતત 10 વર્ષથી અહીંયા જીતી રહી છે. આ વખતે બી અમને લગભગ 3/4 થી બી વધારે 80% વોર્ડ ડોર ટુ ડોર અમે કેમ્પેન કરી ચૂક્યા છે અને ખૂબ સારો પ્રતિસાદ અમને તમામ જગ્યાએથી મળ્યો છે. ઇનફેક્ટ તમામ જગ્યાએ અમને એવું જ કહે છે કે તમારે અહીંયા પ્રચાર કરવા આવવાની જરૂર નથી, બીજે જ્યાં તમે વીક હોય ત્યાં જાઓ. પણ આખા જ વોર્ડમાં અમને આ જ પ્રતિસાદ મળ્યો છે. ચેલેન્જિંગ લાગશે, પણ લોકોનો પ્રતિસાદ જોતા લાગી રહ્યું છે કે એમને કશું કર્યું જ નથી. લોકોએ એમને પ્રતિનિધિત્વ આપ્યું, પણ એમને એ પ્રતિનિધિત્વ પરિપૂર્ણ કરવાને બદલે પોતાનું કરીને મારું કર્યું છે. પોતાની સીટ કેમ કરીને સાચવવી એની પાછળ જ પોતાનો સમય વ્યર્થ કર્યો છે. લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં કોઈ ઇન્ટરેસ્ટ દાખવ્યો નથી. એ ખૂબ કઠિન હોય છે, પણ મારા માટે કઠિન એટલા માટે નથી કે વોર્ડ નંબર 1ના જે 62,000 મારા પરિવારના જે સભ્યો છે તમામના મને આશીર્વાદ છે. નિજામપુરા હોય, પેન્શનપુરા હોય, લાલપુરા હોય, TP13 હોય, નવાયણ હોય, સમગ્ર છાણી વિસ્તાર હોય. 5 વર્ષ પહેલાં પણ મને સાથ સહકાર આપ્યો તો આશીર્વાદ આપ્યા હતા. આ વખતે પણ એનાથી વધારે આશીર્વાદ મને મળવાના છે એટલો મને વિશ્વાસ છે. અને 26 તારીખે આશીર્વાદ રૂપી તરબૂચનું જે નિશાન છે ક્રમાંક નંબર 18 છે એની ઉપર બટન દબાવીને મને આશીર્વાદ આપવાના છે. પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા શરૂ થઈ. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારી અને અધિકારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ મતદાન પ્રક્રિયા 2 દિવસ સુધી ચાલુ રહેશે, જે સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. ગોધરા નગરપાલિકાની ચૂંટણી માટે ગોધરા પ્રાંત કચેરી ખાતે, જિલ્લા અને તાલુકા પંચાયતી ચૂંટણી માટે સરકારી પોલિટેકનિક ગોધરા ખાતે તેમજ શહેરા નગરપાલિકાની ચૂંટણી માટે શહેરા પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલેટનું મતદાનનું આયોજન કરવામાં આવ્યું. મહેસૂલ વિભાગ, પોલીસ વિભાગ, હોમગાર્ડ અને શિક્ષણ વિભાગના 800થી વધુ કર્મચારીઓ અને શિક્ષકો આ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. 2 દિવસ દરમિયાન આ સમગ્ર તમામ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા એમનો મત આપી શકશે તેની સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. એનું ફેસિલિટેશન સેન્ટર પ્રાંત કચેરી ગોધરા ખાતે જ રાખવામાં આવેલું છે. જેટલાને પણ પોસ્ટલ બેલેટથી જે મત કરવાનો છે તે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મત આપી શકશે. સમાચાર સુરતમાંથી એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો, જેમાં એક આધેડ ત્રણેય પક્ષોનો પ્રચાર કરી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને રીલ્સ બનાવી પ્રચાર કરી રહ્યા છે. ત્રણેય પાર્ટીઓનો સ્ટાર પ્રચારક એક આધેડ બન્યા. તમામ પાર્ટીઓના પ્રચારમાં આધેડ જોવા મળી રહ્યા છે, ત્યારે હવે લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું કે આધેડ છે કઈ પાર્ટીના. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક.
યાત્રાધામ અંબાજીમાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા 22 અને 23 એપ્રિલ 2026 રોજ ગબ્બર પર્વત પર દર્શન અને રોપવે સેવા સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય છે. ઉનાળાની આકરી ગરમીમાં ગબ્બર પર્વતના પથ્થરો અને રોપવે ટાવર આસપાસ બનેલા મોટા મધપોડાઓમાંથી મધમાખીઓ ઉડવાની અને યાત્રિકો પર હુમલા કરવાની શક્યતા રહે છે. તે દરમિયાન મધપોડા દૂર કરવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે અને ગબ્બર પર્વત તરફનો માર્ગ પણ બંધ રહેશે. જોકે અંબાજી મુખ્ય મંદિર ખાતે દર્શન રાબેતા મુજબ ચાલુ રહેશે. વહીવટીતંત્રે યાત્રિકોને સહકાર આપવા અપીલ કરી છે અને 24 એપ્રિલથી ગબ્બર પર દર્શન તથા રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે. મધપોડાઓ દૂર કરવાની કામગીરી આગામી 22-23 ના ગુરુવારના રોજ કરવામાં આવનાર છે. એટલે એ મધપુડાની જે મધમાખીઓ ભક્તોને ક્યારેક કરડતી ડંખ મારતી હોય છે અને 24 તારીખથી રાબેતા મુજબ ગબ્બર પર્વત ઉપર દર્શનાર્થીઓ જઈ શકશે. સુરતમાં રત્ન કલાકારો પોતાની વિવિધ માંગણીઓને લઈ રસ્તા પર ઉતર્યા છે. તેઓ વ્યવસાય વેરો નાબૂદ કરવાની મુખ્ય માંગ ઉઠાવી છે. રત્ન કલાકારોનો આક્ષેપ છે કે દર વર્ષે તેમના પર કરોડો રૂપિયાનો વ્યવસાય વેરો વસૂલવામાં આવે છે, છતાં તેમના જીવન સ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો નથી. સુરતે ચમકાવનાર રત્ન કલાકારોના ચહેરા પર હવે નિરાશા જોવા મળી રહી છે, કારણ કે શહેરનો વિકાસ થયો હોવા છતાં તેમનો પોતાનો વિકાસ અટકી ગયો છે. આ મુદ્દાને લઈને વધતી અસંતોષની લાગણી હવે રાજકીય માહોલ અને આવનારી ચૂંટણી પર પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં ડાયમંડની ચકમ આપનારા રત્ન કલાકારોનો હવે માંગ ઉઠી છે, કારણ કે એમ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, તેમનો વિકાસ નથી થઈ રહ્યો. ત્યારે ઘણા બધા રત્ન કલાકારો છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. શું નામ આપનું? કલ્પેશ ધામેલિયા. કલ્પેશભાઈ, શું કહેશો? સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, શું માંગો છે? અમે તો અમારો કિંમતી અને પવિત્ર મત એને જ દેવા માગીએ છીએ જે અમારો વ્યવસાય વેરો નાબૂદ કરે. આપનું નામ શું કહેશો? મારું નામ છે હરેશ સરખાણી. અમારું કહેવાનું એટલું જ છે કે જ્યાં 2026માં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં અમારી એવી આશા છે કે અમારો મત જેમ એ પાર્ટીને અમે આપશું કે જે અમારો જે આ વ્યવસાય વેરો છે એ નાબૂદ કરે એના માટે જ છે. એના સિવાય બીજી માંગ છે કે રત્ન કલાકારો કોઈને ઘરના ઘર નથી, અત્યારે કોઈ કામકાજ મળતું નથી, તો એનો કંઈક નિરાકરણ લાવે સરકાર પર, અમારી એવી આશા છે. રત્ન કલાકારોનો વર્ષોથી જે વ્યવસાય વેરો કપાવવામાં આવે છે, તો આ વ્યવસાય વેરો નાબૂદ થાય એને રત્ન કલાકારો મત આપશે. અમે રત્ન કલાકારો સાથે જ્યારે વાત કરી તો રત્ન કલાકારોનો અત્યારે મિજાજ છે કેવી પરિવર્તનના મૂડમાં છે. કહી શકાય સુરતની ચમક આપનારા ચહેરાઓ પરથી ચમક ઉડી ગઈ છે, અને વિકાસની વાત કરવામાં આવે તો ચોક્કસપણે શહેરનો વિકાસ થયો છે, પણ છેલ્લા કેટલા વર્ષોમાં રત્ન કલાકારોનો વિકાસ થયો નથી. વ્યવસાય વેરોને લઈને મુદ્દો ચાલી રહ્યો છે, ઘરને લઈને મુદ્દો ચાલી રહ્યો છે, શિક્ષણ સહાયને લઈને મુદ્દાઓ, આ બધા તમામ મુદ્દાઓ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોક્કસ મોટો રોલ ભજવે તેવી શક્યતાઓ છે. અને રત્ન કલાકારોનું સીધું કેવું છે કે તેમના મુદ્દાઓ તરફ ધ્યાન આપશે, તેમને તેઓ મત આપશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદ જીકાસ પ્રવેશ પ્રક્રિયાને લઈ મહત્વના સમાચાર. ધોરણ 12ના પરિણામ પૂર્વે જ સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ વખતે 3 રાઉન્ડમાં જ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન. ગત વખતે 30 રાઉન્ડ સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલી હતી. જે વિદ્યાર્થીને પ્રવેશ મળે તેણે પ્રવેશ મળ્યાનું કન્ફર્મેશન આપવું પડશે. છેલ્લા 2 વર્ષથી પ્રવેશ કાર્યમાં થઈ રહેલા વિલંબને અટકાવવાનો પ્રયાસ જીકાસમાં રહેતી ક્ષતિઓ દૂર કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગ્યું છે. રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ. સમાચારમાં સમય થયો છે કે વિરામનો.